આપણે અનબોક્સ કરવા જઈ રહ્યા છે બે અલગ અલગ સ્પીકર છે. એક છે MZ કંપનીનું M412 SP મોડેલ છે અને બીજું છે MS સ્ટાર નું આ સ્પીકર છે જે તમે જોઈ રહ્યા છો. આ બંને સ્પીકરનો આપણે અનબોક્સિંગ કરીશું અને સાઉન્ડ પણ ટેસ્ટ કરીશું. તે પહેલા આપણે MZ કંપનીનું આ સ્પીકર છે અને સાઉન્ડ ટેસ્ટ કરીએ. આ રીતે કોથરી પેકિંગ ની અંદર MZ લખેલું જ આવે છે. અંદર અહીંયા પાછળની સાઈડે આપણે સ્વિચ મળી જાય છે. સ્વિચ ઓન કરીએ. Welcome to MC Music World. Bluetooth mode connected. Eyes and on we'll go through the wastelands, through the highways, and on we'll go. આ રીતે આ સ્પીકરનો સાઉન્ડ છે. બોક્સમાં જોઈ લઈએ કંપની શું શું આપે છે. આ રીતે બોક્સની અંદર એક કેબલ મળી જાય છે જે તમે જોઈ રહ્યા છો. ટાઈપ સી ચાર્જિંગ કેબલ મળી જાય છે. અને વાત કરીએ તો બોક્સની ઉપર તો જોઈ લઈએ અહીં આગળ શું શું કંપની આપે છે. અહીં આપે છે બ્લૂટૂથ કનેક્ટિવિટી મળી જવાની છે. અહીંયા TWS ફંક્શન મળી જવાનું છે અને અહીંયા FM રેડિયો, મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ અને ટાઈપ સી ચાર્જિંગ કેબલ મળી જશે અને RGB લાઇટ વાળું આ સ્પીકર આવશે અને આ મિની સિરીઝ છે. અને આ રીતે આ સ્પીકરનું બોક્સ છે જે તમે જોઈ રહ્યા છો. અહીંયા 5 અલગ અલગ ડિફરન્ટ કલરની અંદર આ સ્પીકર મળી જાય છે. અને વાત કરીએ તો અહીંયા આગળ સ્પેસિફિકેશનની અંદર તો અહીંયા 10 મીટરની રેન્જ મળી જવાની છે. 5 વોલ્ટનું આ સ્પીકર છે અને 4 કલાક બેટરી બેકઅપ મળશે અને 1200 mAh ની અહીંયા બેટરી મળી રહેવાની છે આપણને આ સ્પીકરની અંદર અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ પણ મળી રહેવાનું છે. અને આ રીતે સ્પીકરનું બોક્સ છે. અને વાત કરીએ તો આ સ્પીકરની અહીંયા RGB લાઇટ આ રીતે તમને ડિસ્પ્લેની અંદર RGB લાઇટ મળી જશે. અહીંયા MZ કંપનીનો અહીંયા લોગો મળી જાય છે અને આ રીતે આ સ્પીકરની ડિઝાઇન છે જે તમે જોઈ રહ્યા છો. અને ઉપરની સાઈડ અહીં મોબાઈલનું સ્ટેન્ડ છે અને આ રીતે દોરી પણ મળી રહેવાની છે. જો તમારે મોબાઈલ મૂકવો હોય તો અહીંયા આગળ તમે મોબાઈલ મૂકી શકો છો. અને અહીંયા RGB લાઇટ બદલવા માટે તમને ઓપ્શન મળી જાય છે. જો હું તમને બતાવું, આ રીતે RGB લાઇટ અલગ અલગ તમે બદલી શકશો સ્વિચથી અને અહીંથી પ્લસ અને માઇનસ વોલ્યુમ કરી શકશો. નેક્સ્ટ અને રિવર્સ પણ ગીત કરી શકશો. અને અહીંયા મોડ બદલવા માટે FM મોડ, બ્લૂટૂથ મોડ અહીંથી થશે. આ રીતે દબાઈ રાખશો એટલે FM mode. આ રીતે FM મોડ અને બ્લૂટૂથ મોડ થશે. Bluetooth mode આ રીતે FM મોડ, બ્લૂટૂથ મોડ કનેક્ટ આ રીતે થશે. connected. આ રીતે FM મોડ, બ્લૂટૂથ મોડ અહીંથી થશે. અને આ રીતે સ્પીકર છે. સ્પીકરની પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ આ રીતે ડિઝાઇન મળી રહેવાની છે. અહીંયા પેન ડ્રાઈવ ચાલશે અને મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટને અહીંથી ઓન અપ થશે. અને આ રીતે આ સ્પીકર છે. અને હવે વાત કરીએ તો આપણે MS સ્ટારના બ્લૂટૂથ સ્પીકરની તો અહીંયા મળી જાય છે. આ MS સ્ટારનું બ્લૂટૂથ સ્પીકર છે. હવે બોક્સમાંથી બહાર કાઢી લઈએ, એનું અનબોક્સ કરીને સાઉન્ડ ટેસ્ટ કરીએ. સ્પીકર ઓન કરીને સાઉન્ડ ટેસ્ટ કરીએ. Welcome to MS Star. Bluetooth mode connected. On we'll go. Finding life along the way, melodies we haven't played. આ રીતે આ સ્પીકરનો સાઉન્ડ છે. વાત કરીએ તો અહીં અંદર શું મળે છે જોઈ લઈએ. બોક્સની અંદરથી ટાઈપ સી ચાર્જિંગ કેબલ મળી જાય છે આપણને આ રીતે. અને સ્પીકરના બોક્સની ઉપરની વાત કરીએ તો આ રીતે સ્પીકરનું બોક્સ છે અને 4 અલગ ડિફરન્ટ કલરની અંદર આ સ્પીકર મળી જાય છે. અને અહીંયા વાત કરીએ તો અહીં બ્લૂટૂથ વર્ઝનની 0.09 લેટેસ્ટ વર્ઝન મળી જાય છે આ સ્પીકરની અંદર. અને વાત કરીએ તો અહીંયા આગળ આપણને 1200 mAh ની અહીંયા બેટરી મળી જાય છે અને 5 વોલ્ટનું સ્પીકર અંદર મળી જવાનું છે. ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જવાનું છે અને TWS ફંક્શન વાળું આ સ્પીકર છે. આવા 2 સ્પીકર આવા હોય તો તમે એક મોબાઈલ સાથે કનેક્ટ કરીને વગાડી શકો છો. અને સ્પીકરની વાત કરીએ તો અહીંયા MS સ્ટારનો અહીંયા લોગો મળી જાય છે અને ઉપરની સાઈડ આ રીતે પ્લાસ્ટિકની જારી મળી જાય છે અને અંદરની સાઈડે સ્પીકર છે. અહીં વાત કરીએ તો અહીં બ્લૂટૂથ મોડ, FM મોડ અહીંથી થશે અને પ્લસ અને માઇનસ વોલ્યુમ અને નેક્સ્ટ ને રિવર્સ પણ કરી શકો છો. અને અહીંથી RGB લાઇટ આ રીતે તમે બદલી શકશો. અને અહીંથી બ્લૂટૂથ મોડ, FM મોડ અહીંથી બદલાશે. FM mode. Bluetooth mode connected. આ રીતે સ્પીકરની ડિઝાઇન છે જે તમે જોઈ રહ્યા છો. નીચેની સાઈડે 2 ગ્રીપ મળી રહેવાની છે. અને વાત કરીએ તો પાછળની સાઈડે અહીં આગળ આ ડિઝાઇન છે અને ઉપરની સાઈડે આપણને સ્ટેન્ડ મળતું નથી. આ સ્પીકર MZ નું હતું એ રીતે સ્ટેન્ડ મળતું નથી.
અને અહીંયા આપણને સાઈડ પર મળી જાય છે, અહીં ઓન ઓફની સ્વિચ મળી જાય છે, અહીં ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે, અહીંથી આપણે પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ પણ લગાવી શકાય છે. અને આ રીતે આ સ્પીકર છે બંને જે તમને મેં બતાવ્યા. વાત કરીએ તો આ બંને સ્પીકરનો સાઉન્ડ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા સ્ટેન્ડ મળે છે અને અહીંયા પણ સ્ટેન્ડ મળતું નથી. અહીંયા RGB લાઇટ, તો અહીંયા પણ RGB લાઇટ મળી જાય છે. આની અંદર પણ 1200 mAh ની બેટરી છે અને આ સ્પીકરની અંદર પણ 1200 mAh ની બેટરી છે. અને પાછળની સાઈડ જોઈએ તો અહીંયા પણ ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીંયા પણ ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે. અને દોરી આ સ્પીકરની અંદર પણ મળી જાય છે અને આ સ્પીકરની અંદર પણ મળી જાય છે. અને પ્રાઇઝની વાત કરીએ તો આ MZનું આ સ્પીકરની પ્રાઇઝની વાત કરીએ તો 200 રૂપિયાની પ્રાઇઝની સ્પીકર છે. અને આ MS સ્ટારની વાત કરીએ તો આ 300 રૂપિયાની પ્રાઇઝનું સ્પીકર છે. આ બંનેની પ્રાઇઝ મેં તમને જણાવીને સાઉન્ડ પણ આ વિડીયોની અંદર બતાવ્યો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય ખોડિયાર.